વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયની અંદર બુદ્ધિ ચેપ્ટરમાં ચેપ્ટર નંબર 3 ની અંદર આગળ ચર્ચા કરીશું। આગળના લેક્ચરની અંદર આપણે બે મુદ્દા જોયા હતા, એક બુદ્ધિઆંક અને એક બુદ્ધિનું માપન। કે બુદ્ધિનું માપન એ કેવી રીતે થાય, તો કે બુદ્ધિનું માપન કરવા માટે જે તે વ્યક્તિને વય કક્ષા પ્રમાણે જે મનોવૈજ્ઞાનિકોએ નિર્ધારિત કરેલી કસોટીઓ આપવી પડે, એ આધારે તેને બુદ્ધિનું માપન થઈ શકે। એની અંદર આપણે એક મુદ્દો જોયો હતો કે માનસિક વય। તો ત્યારે આપણે એક માનસિક વયની વ્યાખ્યા જોઈ હતી કે વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે, એટલે કે વ્યક્તિ જે વાતાવરણમાં રહે છે તેના સંબંધમાં તેના માનસિક વિકાસની કક્ષા એટલે એની માનસિક વય। માનસિક વય સ્વાભાવિક કે આપણે કે જે વાતાવરણમાં રહેતા હોય અને એ વાતાવરણની અંદર આપણો વિકાસ થાય અને આપણે સારી એવી બુદ્ધિનો ઉપયોગ કરી શકીએ, એ આપણે માનસિક વય છે। એનું એક ઉદાહરણ એમને આપેલું કે એક બાળક જે છે એની શારીરિક ઉંમર કરતા 2-3 વર્ષ ઓછી ઉંમરની વ્યક્તિની કસોટી એને આપવાની હોય અને એ આધારિત જે માનાંકો પ્રાપ્ત કરે એ એની માનસિક વય છે। અને એની માટે એક મનોવૈજ્ઞાનિકોએ કસોટી તૈયાર કરી છે કે જે કસોટી 6 પ્રશ્નોની હોય અને દરેક સાચા પ્રશ્ન દીઠ 2 માસ એટલે કે 2 મહિના ગણવા, એ રીતે એની એક કસોટીનું માનાંક થાય। અને એનો ફોટો જે છે આપણા ધોરણ 12 ના મનોવિજ્ઞાનના પાઠ્યપુસ્તકના પાના નંબર 35 ઉપર એ આપેલું, આખું કોષ્ટક આપેલું છે કે માનસિક વય કઈ રીતે ગણવી। ધારો કે જે કસોટી આપી હોય એ 6 પ્રશ્નોની કસોટી હોય, એ કસોટી આધારે એ જે જવાબ આપે એની આધારે તેના માનાંકો ગણવામાં આવે છે। એની એક સ્વાભાવિક માનસિક વય હોય છે। પછી માની લો કે એની અંદર સૌથી તેજસ્વી બાળકો કોને ગણવાના અથવા એની પાયાની ઉંમર કઈ ગણવી। ધારો કે જે વ્યક્તિને મોટામાં મોટી જે કસોટી આપવાની હોય કે આપી એના સર્વ જવાબો સાચા હોય તો આપણે એને શું કહીશું, આ એની પાયાની ઉંમર છે। આ આપણે બુદ્ધિનું માપન કેવી રીતે કરવું એના વિશે માહિતી મેળવી। હવે એના આંક એટલે કે એનો બુદ્ધિઆંક કેવી રીતે ગણવો। બુદ્ધિઆંકને સ્વાભાવિક આપણે આઈક્યુ કે એનો બુદ્ધિઆંક કેવી રીતે ગણવો। બુદ્ધિઆંક ગણવા માટેનું સૂત્ર, જો બુદ્ધિઆંકને એક બીજું નામ આપ્યું બુદ્ધિલબ્ધિ। શું કહેવાય છે? બુદ્ધિલબ્ધિ પણ એને કહેવામાં આવે છે એક બુદ્ધિઆંક એક બુદ્ધિલબ્ધિ। એનું એક સ્વાભાવિક મનોવૈજ્ઞાનિકે સૂત્ર બનાવ્યું, માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100। માનસિક વય આપણે કેવી રીતે ગણીએ કે ધારો કે જે એને કસોટી આપી, કસોટી આધારિત એ જે પ્રાપ્તાંક મેળવે એ એની માનસિક વય। શારીરિક વય એટલે કે આપણી જે હાલની ઉંમર હોય એને ગુણ્યા 100, જે પ્રાપ્તાંકો આવે એને એનું માનસિક વય છે, સોરી એ એનું આઈક્યુ છે। અને એની માટે એક ઉદાહરણ અહીંયા લીધેલું હતું કે ધારો કે એક બાળકની માનસિક વય 108 માસ હોય, એની શારીરિક વય 90 માસ હોય, તો એને ગુણ્યા કરીએ તો એનો આઈક્યુ 120 આવતો હતો। એ આપણે સ્વાભાવિક રીતે ગણ્યું કે માનસિક વય ગુણ્યા શારીરિક વય ભાગ્યા 100। હવે એની અંદર જો માનસિક વય આપણે કેવી રીતે શોધી શકીએ છીએ, તો કે એના બુદ્ધિઆંકથી, પણ બુદ્ધિઆંક
એ કેવી રીતે સુધારે? તો કે એના માટેની બુદ્ધિ કસોટીઓ છે. તો અહીંયા આપણે બુદ્ધિ કસોટી વિશે જોવાનું છે. તો બુદ્ધિ કસોટીઓ કઈ કઈ છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો બુદ્ધિ કસોટીઓ જે છે એના માટે બુદ્ધિ કસોટીઓ શા માટે હોય પહેલા આપણે જોઈએ કે બુદ્ધિ કસોટીઓ શા માટે હોય? તો કે બુદ્ધિનું માપન કરવા માટે. બુદ્ધિના માપન માટે બુદ્ધિ કસોટીની રચના કરવામાં આવે છે. બુદ્ધિ કસોટીની રચના શા માટે કરવામાં આવે છે? કે જે તે વ્યક્તિને આપણે બુદ્ધિનું માપન કરવું હોય, કારણ કે આપણે જે તે વ્યક્તિને એ રીતે ના કહી શકીએ કે આની બુદ્ધિ આટલી, આની બુદ્ધિ આટલી. વય કક્ષા પ્રમાણે જો આપણે બુદ્ધિનું માપન કરવું હોય તો એના માટે મનોવિજ્ઞાનની અંદર ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિ કસોટીની રચના કરી. જે બુદ્ધિ કસોટીની રચના ઈ બાળકથી માંડીને પુખ્ત વયની ઉંમરના લોકો માટે બુદ્ધિ કસોટીઓની રચના કરી છે. તો આની માટે બુદ્ધિ કસોટીના કેટલાક પ્રકારો છે, પેટા પ્રકારો છે. બુદ્ધિ કસોટીના કેટલાક પેટા પ્રકારો કે જે બુદ્ધિ કસોટી છે એના લોકોએ કેટલા મનોવૈજ્ઞાનિકોએ પેટા પ્રકારો પાડ્યા તે જોઈએ. પહેલો પેટા પ્રકાર વ્યક્તિગત બુદ્ધિ કસોટી. બીજો સામૂહિક બુદ્ધિ કસોટી. ત્રીજો શાબ્દિક બુદ્ધિ કસોટી. ચોથું અશાબ્દિક બુદ્ધિ કસોટી. જો આટલું આપણે સમજ્યા કે બુદ્ધિ કસોટી એ શા માટે હોય, તો કે બુદ્ધિ કસોટી જે છે જે તે વ્યક્તિના બુદ્ધિનું માપન કરવા માટે બુદ્ધિ કસોટીનો ઉપયોગ થાય છે. તો બુદ્ધિ કસોટીના કેટલાક પેટા પ્રકારો છે. એની અંદર એક પહેલો પેટા પ્રકાર કે વ્યક્તિગત બુદ્ધિ કસોટી. બીજું સામૂહિક બુદ્ધિ કસોટી, શાબ્દિક બુદ્ધિ કસોટી અને અશાબ્દિક બુદ્ધિ કસોટી. આ બુદ્ધિ કસોટીના કેટલાક પ્રકારો આપેલા છે. એની અંદર આપણે જોઈએ કે વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહેવાય? એ સમજવું જોઈએ ને કે વ્યક્તિગત બુદ્ધિ કસોટી એટલે શું? વ્યક્તિગત બુદ્ધિ કસોટી એટલે શું? તો કે વ્યક્તિગત બુદ્ધિ કસોટી એટલે કે એની વ્યાખ્યા એક જ સમયે એક જ વ્યક્તિને આપવામાં આવતી
આવતી કસોટી એટલે વ્યક્તિગત બુદ્ધિ કસોટી। શું છે વ્યક્તિગત બુદ્ધિ કસોટીની વ્યાખ્યા કે એક જ સમયે એક જ વ્યક્તિને જે કસોટી આપવામાં આવે એને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહેવામાં આવે છે। એટલે કે દરેક વ્યક્તિને એક જ કસોટી આપવામાં આવે એ સમયે કોઈ બીજા વ્યક્તિને એ જ કસોટી આપવામાં આવતી નથી અને એ આધારિત એ જે માનાંક પ્રાપ્ત કરે તો એનો વ્યક્તિનો બુદ્ધિઆંક કહેવાય। તો આ વ્યક્તિગત બુદ્ધિ કસોટીની એક વ્યાખ્યા આપણે સમજ્યા। શું ફરીથી યાદ કરી લઈએ કે એક જ સમયે એક જ વ્યક્તિને આપવામાં આવતી કસોટી એટલે વ્યક્તિગત બુદ્ધિ કસોટી। બીજો પ્રકાર પેટા પ્રકાર સામૂહિક બુદ્ધિ કસોટી। એની વ્યાખ્યા જોઈએ એક જ સમયે એક કરતા વધારે વ્યક્તિને આપવામાં આવતી કસોટી એટલે સામૂહિક બુદ્ધિ કસોટી। શું એ સામૂહિક બુદ્ધિ કસોટીમાં વિદ્યાર્થી મિત્રો જો વ્યાખ્યા ખાસ યાદ રાખો સામૂહિક બુદ્ધિ કસોટીમાં કે એક જ સમયે એક કરતા વધારે વ્યક્તિને આપવામાં આવતી કસોટી એટલે સામૂહિક બુદ્ધિ કસોટી। તો સામૂહિક બુદ્ધિ કસોટીમાં શું હોય કે ધારો કે એક રૂમની અંદર જેટલા પણ બાળકો બેઠા હોય કે દરેક બાળકને જે કસોટી આપવામાં આવતી હોય એક જ સરખી હોય એક સરખા પ્રશ્ન પર એક સરખા જવાબ હોય એ જે કસોટી આપવામાં આવતી હોય એને સામૂહિક બુદ્ધિ કસોટી કહેવામાં આવે છે। પછી એનો ત્રીજો પ્રકાર શાબ્દિક બુદ્ધિ કસોટી। શાબ્દિક બુદ્ધિ કસોટી કેને કહેવાય જે કસોટી માત્ર લેખિત સ્વરૂપમાં હોય
અને તેના જવાબો માત્ર લેખિત સ્વરૂપમાં આપવાના હોય તેને શાબ્દિક કસોટી કહે છે। जो शाब्दिक कसोटीની વ્યાખ્યા કે જે કસોટી માત્ર લેખિત સ્વરૂપમાં હોય, એટલે કે એને આપણે જે પ્રશ્નની એક રૂપરેખા છે આખી આપી દેવાની અને એના જવાબો એને માત્ર લેખિત સ્વરૂપમાં જ આપવાના, બોલી કે કોઈ પણ પ્રકારની ક્રિયાઓ કરીને જવાબો આપવાના નથી, પરંતુ માત્ર ને માત્ર એને લેખિત સ્વરૂપની અંદર દરેક પ્રશ્નના જવાબ આપવાના છે, એટલે એને શાબ્દિક કસોટી કહેવામાં આવે છે। ચોથો પ્રકાર અશાબ્દિક કસોટી। જો કુલ આપણે જે કસોટીના ત્રણ પેટા પ્રકારો જોયા છે, એક વ્યક્તિગત બુદ્ધિ કસોટી, સામૂહિક બુદ્ધિ કસોટી અને શાબ્દિક બુદ્ધિ કસોટી, ત્રણેયની વ્યાખ્યા જે છે એકદમ સરળ રીતે આપણે યાદ રાખી શકીએ કે વ્યક્તિગત બુદ્ધિ કસોટીની અંદર કે જે તે વ્યક્તિ એક જ સમયે એક જ વ્યક્તિને જે કસોટી આપવામાં આવે એને બુદ્ધિ કસોટી કહેવામાં આવે છે, કે એક જ પ્રકારની પ્રશ્ન બેંક હોય, એક જ વિદ્યાર્થી કે એક જ વ્યક્તિને આપવાની એને વ્યક્તિગત, સામૂહિક કે એક જ સમયે એક કરતા વધારે વ્યક્તિઓને જે કસોટી આપવામાં આવે એને સામૂહિક બુદ્ધિ કસોટી કહેવામાં આવે। શાબ્દિક કે જે કસોટી લેખિત સ્વરૂપમાં હોય અને માત્ર ને માત્ર એનો જવાબ લેખિત સ્વરૂપમાં આપવાનો હોય એને શાબ્દિક કસોટી કહેવામાં આવે છે। પછી ચોથો એનો પ્રકાર અશાબ્દિક કસોટી કે જે કસોટી ચિત્રો વડે કે કોઈ પણ ક્રિયા દ્વારા જેના જવાબ આપવાના હોય તેને અશાબ્દિક કસોટી કહેવામાં આવે છે। જે કસોટી માં ચિત્રો કે ક્રિયા દ્વારા જવાબ આપવાના હોય તેને શાબ્દિક કસોટી અથવા ક્રિયાત્મક કસોટી કહે છે। જો ક્રિયાત્મક કસોટીની અંદર શું હોય છે કે જે કસોટી ચિત્ર વડે કે કોઈ ક્રિયા દ્વારા બુદ્ધિનું માપન કરવાનું હોય કે જવાબો આપવાના હોય તેને અશાબ્દિક કસોટી કહેવામાં આવે છે। તેનો બીજો પ્રકાર કે આને ક્રિયાત્મક કસોટી પણ કહેવામાં આવે છે કે જેની અંદર માત્ર ચિત્રો હોય, અધૂરું ચિત્ર આપ્યું હોય, ચિત્રને પૂરું કરવાનું હોય અથવા જે તે ચિત્રને ઓળખવાનું હોય અથવા કોઈ પણ પ્રકારના ક્રિયાઓ ચહેરાના કે હાથના હાવભાવ કરી અને જવાબો આપવાના હોય છે અને એને બુદ્ધિનું માપન કરવામાં આવે છે, એને અશાબ્દિક કસોટી કહેવામાં આવે છે। તો અહીંયા આપણે બુદ્ધિ કસોટીની અંદર બુદ્ધિ કસોટીના કુલ 4 પેટા પ્રકારો જોયા। વ્યક્તિગત બુદ્ધિ કસોટી, સામૂહિક બુદ્ધિ કસોટી, શાબ્દિક બુદ્ધિ કસોટી
અને અશાબ્દિક બધી કસોટી, અને એની દરેકની વ્યાખ્યા એકદમ સરળ જ છે. જો વ્યક્તિગત બુદ્ધિ કસોટીની વ્યાખ્યા આપણે જોઈએ કે એક જ સમયે એક જ વ્યક્તિને જે કસોટી આપવામાં આવે એને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહેવામાં આવે. સામૂહિક કે એક જ સમયે એક કરતા વધારે વ્યક્તિને આપવામાં આવે એને સામૂહિક બુદ્ધિ કસોટી કહેવાય. શાબ્દિક કસોટી કે જે કસોટી માત્ર લેખિત સ્વરૂપમાં હોય અને જેના જવાબો માત્ર ને માત્ર લેખિતમાં જ આપવાના હોય એને શાબ્દિક કસોટી કહેવામાં. અશાબ્દિક એનો વિરોધાભાસ કે જે કસોટીની અંદર ચિત્ર હોય અથવા કોઈ ક્રિયા હોય અને તેનો જવાબ ચિત્ર પૂછી અથવા ક્રિયા દ્વારા સમજાવવામાં આવે અથવા કરવામાં આવે એને શાબ્દિક કસોટી અથવા એનું બીજું નામ છે ક્રિયાત્મક કસોટી પણ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે બુદ્ધિ કસોટીના કુલ 4 પેટા પ્રકારો જોયા. હવે બુદ્ધિ કસોટી વિશે વાત કરીએ કે આ 4 પ્રકારની જે બુદ્ધિ કસોટીઓ જે છે એ કોને કોને આપેલી છે. બુદ્ધિ કસોટીના કુલ આપણે કેટલા પ્રકારો જોયા? 4 પેટા પ્રકારો. કે જે મનોવૈજ્ઞાનિકોએ જે કોઈ પણ બુદ્ધિ કસોટી આપી છે એ 4 પ્રકારની છે: વ્યક્તિગત, સામૂહિક, શાબ્દિક અને અશાબ્દિક. આ 4 પ્રકારની જે બુદ્ધિ કસોટીઓ જે છે એ 4 પ્રકારની બુદ્ધિ કસોટીઓ કોણે કોણે આપી છે? તો એ જુદા જુદા મનોવૈજ્ઞાનિકે આ 4 પ્રકારની કસોટી આપેલી છે. કોણે કોણે આપી છે એ આપણે સમજીએ. પહેલા સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટી. એક સ્ટેનફોર્ડ બીને બુદ્ધિ કસોટી છે. બીજું વેક્સલર બુદ્ધિ કસોટી. ત્રીજું રેવલ બુદ્ધિ કસોટી. ચોથું કોફમેન. કુલ 4 પ્રકારની બુદ્ધિ કસોટીઓ આપણી પાસે છે. એ 4 પ્રકારની બુદ્ધિ કસોટી આ પ્રમાણે છે: સ્ટેનફોર્ડ બુદ્ધિ કસોટી, વેક્સલર બુદ્ધિ કસોટી, રેવલ બુદ્ધિ કસોટી અને કોફમેન બુદ્ધિ કસોટી. 4 પ્રકારની બુદ્ધિ કસોટીઓ જે છે એ આપણે આવતા લેક્ચરની અંદર સમજવાની છે. તો અહીંયા આપણે જે બુદ્ધિ કસોટીઓ છે કે બુદ્ધિ કસોટીઓના પ્રકાર કેટલા છે એના વિશે પહેલા માહિતી મળી. પેટા પ્રકારો. જો આ ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમારે 4 પ્રકારના જે પેટા પ્રકારો જે છે એ તૈયાર કરવાના છે. 10 પડે આપેલા નહીં પણ સોરી 4 પ્રકારના જે બુદ્ધિ કસોટીના પેટા પ્રકારો છે ફરીથી સમજી લઈએ કે કયા 4 પ્રકારના: વ્યક્તિગત બુદ્ધિ કસોટી, સામૂહિક બુદ્ધિ કસોટી, શાબ્દિક બુદ્ધિ કસોટી અને અશાબ્દિક બુદ્ધિ કસોટી. 4 જાતની વ્યાખ્યા જોઈ લઈએ કે વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહેવાય? કે એક જ સમયે એક જ વ્યક્તિને જે બુદ્ધિ કસોટી આપવામાં આવે એને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહેવાય. કારણ કે આપણે જે વ્યક્તિનું માપન કરવાનું હોય
અને એ સમય એ બુદ્ધિ કસોટી આપવાની, એ પ્રકારની બુદ્ધિ કસોટી એ સમય કોઈ બીજા વ્યક્તિને આપવાની થતી નથી. એને વ્યક્તિગત બુદ્ધિ કસોટી આવે. જો એક કસોટી એ સમય બીજા વ્યક્તિને આપવામાં આવે તો એનું સરખું માપન થાય નહીં. પછી બીજું સામૂહિક બુદ્ધિ કસોટી. સામૂહિક એટલે કે એક આખો સમૂહ કે એક જ સમયે એક કરતા વધારે વ્યક્તિને જે બુદ્ધિ કસોટી આપવામાં આવે એને સામૂહિક બુદ્ધિ કસોટી કહેવામાં આવે છે. ત્રીજો પ્રકાર કે શાબ્દિક બુદ્ધિ કસોટી, કે જે કસોટી માત્ર લેખિત સ્વરૂપમાં હોય અને એનો જવાબ માત્ર ને માત્ર લેખિત સ્વરૂપમાં જ આપવાનો, એને શાબ્દિક બુદ્ધિ કસોટી કહેવામાં આવે. કે લેખિત સ્વરૂપમાં એક આખી બુદ્ધિ કસોટી આપવાની હોય, એ બુદ્ધિ કસોટીના જવાબ એને લેખિત સ્વરૂપમાં જ આપવાના હોય. આ પ્રકારની અંદર શું હોય કે ઘણા બધા વૈકલ્પિક પ્રશ્નો હોય કે એક પ્રશ્ન આપેલો હોય એના 4 થી વધારે વિકલ્પો હોય અને એ જવાબો આપવાના હોય, એને શાબ્દિક બુદ્ધિ કસોટી કહેવામાં આવે. પછી ચોથો પ્રકાર કે અશાબ્દિક બુદ્ધિ કસોટી, કે જેની અંદર એક કરતા વધારે બુદ્ધિ કસોટીઓ કે જે બુદ્ધિ કસોટીની અંદર કોઈ ક્રિયા દ્વારા કે કોઈ ચિત્રો દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે અને એનો જવાબ ક્રિયા કે પ્રશ્ન ચિત્રો પૂરતી અથવા કોઈ પણ ક્રિયા દ્વારા એનો જે જવાબ આપવામાં આવે એને અશાબ્દિક કસોટી અથવા ક્રિયાત્મક કસોટી પણ કહેવામાં આવે છે. તો આ ચારે ચાર જે અશાબ્દિક કસોટી, શાબ્દિક કસોટી, સામૂહિક બુદ્ધિ કસોટી કે વ્યક્તિગત બુદ્ધિ કસોટી, એ ચારે ચાર પેટા પ્રકારો સમજી લેવાના, તૈયાર કરી લેવાના, એની વ્યાખ્યાઓ તૈયાર કરી લેવાની. પછી આગળ આપણે કસોટીઓ, બુદ્ધિ કસોટીઓ કયા કયા મનોવૈજ્ઞાનિકે આપેલી છે, જે અહીંયા આપણે 4 લખી છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.